નમસ્કાર ખેડૂત મિત્રો, ઉનાળામાં ઊંડી ખેડ શા માટે કરવી જોઈએ તેની વાત કરીએ તો સૌપ્રથમ જ્યારે આપણે ખેડ કરીએ ત્યારે જમીનની ઉપરની પરતથી 15થી ને 20 સેન્ટીમીટર સુધી જે છે એ જમીનનું ખેડાણ થતું હોય છે. એટલે કે જે 15થી 20 સેન્ટીમીટરનું ઉપરનું પરત છે એ જમીન ઉપરની પહોંચી થશે, એનાથી જે છે જળ સંગ્રહ શક્તિ જમીનની હશે એ વધશે. બીજું કે ત્યાં કોઈ પણ પ્રકારના આગળના પાક વાવેલા છે તેના અવશેષો રહી ગયેલા છે અથવા જે નિંદામણ છે એના મૂળ રહી ગયેલા છે એ જમીનથી છૂટા થઈ જશે, એટલે એનો પણ નાશ થઈ જશે. બીજું કે કોઈ પણ રોગ કે જીવાણુઓના કોઈ પણ પ્રકારના અવશેષ રહી ગયેલા છે, એટલે કે જો ફૂગ હશે તો એના સ્પોર્સ હશે, કે જીવાણુ છે તો એના કોસેટા હશે, કે એની લાર્વા હશે, કે એના ઈંડા હશે, તો એ બધા જ મિત્રો જે છે જેવા જ ઉનાળાની અંદર તડકામાં બહાર આવશે તો એમનો પણ નાશ થઈ જશે. અને બીજું કે ઘણા પક્ષીઓ પણ, આપને ખ્યાલ હશે કે જ્યારે આપ ટ્રેક્ટરથી ખેડ કરતા હો છો ત્યારે આપની પાછળ ઘણા બધા પક્ષીઓ જ્યાં ખેડ કરેલો હોય છે જમીન ત્યાં આવતા હોય છે અને જે છે એ ઈયળ, કોસેટા કે ઈંડા એને ખાઈને એનો નાશ કરતા હોય છે. એટલે આ બધા મિત્રો ફાયદાઓ છે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે જો આપને એવું લાગતું હોય કે આપના આજુબાજુનો ઇલાકો ક્ષારવાળો છે અથવા આપની જમીનમાં પણ ક્ષાર આવવાની સંભાવના છે, તો આપે જે દર વખતે લોકો જે સાદું પ્લાવ વાપરતા હોય છે એની જગ્યાએ જે ડિસ્ક પ્લાવ એટલે કે તવી હોય છે તે વાપરી શકો છો, અથવા જે ડિસ્ક હેરો હોય છે એનો વપરાશ કરશો તો એનાથી જે ક્ષાર છે એ જલ્દીથી ઉપર નહીં આવે અને આપની જમીનને આપ સારી રીતે જાળવી શકશો. ધન્યવાદ.